તેમજ સંઘમાતા શ્રી કુસુમબેન એમનો ઉત્કૃષ્ટ કોટીનો ભાવ હતો કે અમારે આંગણે ચતુર્વિધ સંઘના પગલા દીક્ષાર્થી ભાઈ શ્રી ભાવિકભાઈના આ પશ ભરાવવા નિમિત્તે ચતુર્વિધ સંઘના પગલા થાય એવો જે એમનો ભાવ હતો તે ભાવ આજ પરિપૂર્ણ થયો છે અને એમનો ઉદારતા, મહાનતા અને વિશેષતા કે આ પશ ભરાવતા દીક્ષાર્થી ભાઈ શ્રી ભાવિકભાઈને દીક્ષા પછી શાસ્ત્ર અભ્યાસ કરવા માટે વયાવચ માટે ₹1,08,000 એમણે આ નિમિત્તે અર્પણ કર્યા છે. એમની ઉદારતાને અને મહાનતાને અને એમના વિવેકને ખૂબ ખૂબ આપણે અભિનંદન આપી અને વધાવીએ. એમના ઉત્કૃષ્ટ કોટીના ભાવ દિન દુગુના રાત ચૌગુના વધતા રહે અને જેવી રીતે ચતુર્વિધ સંઘની પોતે વયાવચ સેવા ભક્તિ કરી રહ્યા છે, સાધુ સાધ્વીઓની જે રીતે સેવા ભક્તિ કરી રહ્યા છે અને રાહુલભાઈ તેમને કુસુમબેને પોતે ધર્મના ભાઈ બનાવ્યા છે. પિનાકીનીબેન અને રાહુલભાઈ એમના ઘરના મેમ્બર, બહારના નથી, ઘરના જ છે. ઘરના મેમ્બરની જેમ 15 દિવસથી અહીંયા જ છે અને અહીંયા 15 દિવસના સંસ્કાર દરમિયાન ખૂબ એમણે સેવા ભક્તિ સવાર બપોર સાંજ ગમે ત્યારે 4 વાર 5 વાર જ્યારે કહ્યું ત્યારે ક્યારેય પણ એમનું મોઢું ઉદાસ નથી થયું. ઉલ્લાસથી અને અત્યંત પ્રેમથી ને લાગણી અને ભક્તિથી જે સેવા કરી છે એ એના માટે કુસુમબેનને, પિનાકીનીબેનને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન, શુભેચ્છા, શુભકામના અને દાદા ગુરુદેવ શ્રી અજરામરજી સ્વામીના પ્રતિનિધિ તરીકે અમારા હૃદયપૂર્વકના શુભ આશીર્વાદ આ કુટુંબની અંદર રહે એવા અંતરથી બધા ચતુર્વિધ સંઘ તરફથી મહારાજ સાહેબ, મહાસતીઓ પ્રભાવતીબાઈ મહાસતીજી સૌથી વડીલ તેમના પ્રતિનિધિ તરીકે અહીંયા પધારેલા મહાસતીજીઓ એમના બધાના વતીથી તમને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા, શુભકામના અને શુભાશીર્વાદ. મહાવીર સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદના. શાસ્ત્રો દ્વારક આચાર્ય સમ્રાટ પરમ પૂજ્ય અજરામરજી સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદના. વર્તમાન ગચ્છાધિપતિ સાધના સમ્રાટ આચાર્ય ભગવંત પરમ પૂજ્ય શ્રી ભાવચંદ્રજી સ્વામી, પરમ પૂજ્ય શ્રી છોટે ગુરુદેવ વિમલચંદ્રજી સ્વામી, પરમ પૂજ્ય ડૉક્ટર ચિંતનચંદ્રજી સ્વામી આદિ ગુરુ ભગવંતો સંપ્રદાયના વરિષ્ઠા રાજગુરુની તીર્થ સ્વરૂપા મધુર ભાષિણી પરમ પૂજ્ય પ્રભાવતીબાઈ આર્યાજી આદિ વિશાળ શ્રમણી વૃંદને કોટી કોટની વંદના. દીક્ષાર્થી ભાઈ ભાવિકભાઈ પોપટલાલ ખીમસિયા તથા સંઘના સૌ શ્રાવક અને શ્રાવિકાઓને મારા જય જિનેન્દ્ર. છલકે છલકે આજ આનંદ છલકે, આજની ઘડી તે રડિયામણી રે, આચાર્ય ભગવંત પધાર્યા મારે ઘેર રે. ખરેખર આજે મને એવું લાગે છે જાણે સોનામાં સૂરજ ઉગ્યો છે અને મને એટલો હરખ થાય છે જાણે મારા ઘરે દીક્ષાનો પ્રસંગ છે. મારા હરખને શબ્દોમાં વ્યક્ત કરવા શબ્દો પર ટૂંકા પડે છે. ખરેખર અમારો પુણ્યોદય છે કે અમારી દ્રષ્ટિ ભાવિકભાઈની પસ અમારે ઘરે ભરાય આ ઈચ્છાને પરમ પૂજ્ય આચાર્ય ભગવંતે મોહર મારી અને સૌ દ્રષ્ટિઓ પણ વાતને વધાવી લીધી. માટે જ અમને આવો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. વર્ષો પહેલા
આચાર્ય ભગવંત દીક્ષા લેવા જતા હતા ત્યારે તેમની પણ પસ પણ ગુંદાલા ગામમાં ભરાણી હતી અને આજે જાણે ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ભાવિકભાઈની પસ પણ ગુંદાલા ગામમાં જ ભરાય છે. જોગાનું જોગ તો જુઓ, બંનેની રાશિ પણ એક જ છે. જ્યાં જ્યાં ગુરુજીના પગલાં થાય ત્યાં ત્યાં ચતુર્વિધ સંઘની રચના થાય. આજે અમારા ઘરે ચતુર્વિધ સંઘના પગલાં થયા માટે હું સૌને આભારી છું. આવો સુંદર કાર્ય કરવાની પ્રેરણા મને પરમ પૂજ્ય મા સતીજી પાસે મળી માટે હું મા સતીજીનો જન્મોજન્મ સુધી ઋણી રહીશ. ગુંદાલા સંઘના સૌ શ્રાવક શ્રાવિકાઓ, મુંબઈથી પધારેલ મહેમાનો અને અમારા યંગસ્ટાર ટીમની ખૂબ ખૂબ ઋણી રહીશ, જેમને સહકારથી સોનામાં સુગંધ ભળી છે અને આવો જ સહકાર ભવિષ્યમાં મળતો રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. છેલ્લે એટલું જ કહીશ, ગુરુનું સ્વરૂપનું દર્શન એટલે ધ્યાન, ગુરુના ચરણોનું સેવન એટલે પૂજન, ગુરુના વચનનું પાલન એટલે મંત્ર, ગુરુની કૃપાનું વરદાન એટલે મોક્ષ. બસ ગુરુદેવ આવી કૃપા અમારી પર હંમેશા વરસાતા રહેજો. જય જીનેન્દ્ર, જય મહારાજ. तेरा मंगल तेरा मंगल तेरा मंगल होय रे, सबका मंगल सबका मंगल सबका मंगल होय रे। जिस गुरुदेव ने धर्म दिया है उनका मंगल होय रे। जिस जननी ने जन्म दिया है उसका मंगल होय रे। पाला पोसा और बढ़ाया उस पिता का मंगल होय रे। इस जगत के सब दुखियारे प्राणी का मंगल होय रे। जल में स्थल में और गगन में सबका मंगल होय रे। अंतर मन की गांठें टूटे अंतर निर्मल होय रे। राग द्वेष और मोह मिट जाए शील समाधि होय रे। शुद्ध धर्म धरती पर जागे पाप पराजित होय रे। इस धरती के तरतिन में कण कण में धर्म समोय रे। शुद्ध धर्म जन जन में जागे घर घर शांति समोय रे। तेरा मंगल मेरा मंगल सबका मंगल होय रे। तेरा मंगल तेरा मंगल
सबका मंगल सबका मंगल सबका मंगल